નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા વધ્યા છે। તાલાલા વિસ્તારમાં ભૂકંપના 3 આંચકા નોંધાયા છે। મોડી રાતથી સવાર સુધી આંચકા અનુભવાયા છે। 2 દિવસમાં 6 આંચકા અનુભવાયા છે। ભૂકંપની તીવ્રતા 1.1 નોંધાઈ હતી તો ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિલોમીટર નોર્થ ઈસ્ટ દિશામાં છે। બીજો આંચકો સવારે 6:22 વાગે નોંધાયો છે। બીજા આંચકાની તીવ્રતા 1.9 નોંધાઈ છે। केन्द्र बिंदु 24 किलोमीटर नॉर्थ ईस्ट तालाला तरफ है तो त्रीजो आंचको सवारे 7:47 वागे अनुभवायो छे। त्रीजा आंचकानी तीव्रता 1.9 नोंधाई छे ज्यारे केन्द्र बिंदु 23 किलोमीटर नॉर्थ ईस्ट तालाला तरफ नोंधायो छे। एक साथे भूकंपना 3 आंचकाथी लोकोमां भयनो माहोल छे। हाल सुधी कोई जानमालना नुकसाननी माहिती सामे नथी आवी, परंतु भूकंपना आंचका बाद लोकोमां डरनो माहोल જોવા મળ્યો હતો। દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ માહિતી? જે પ્રકારથી ભૂકંપના આંચકા અનુભવાયા 2 દિવસમાં 6 આંચકા। બિલકુલ, તાલાળા અને તાલાળા ગીર આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે છેલ્લા 1.5 મહિનાથી અનુભવાઈ રહ્યા છે। ગઈકાલે પણ વહેલી સવારે એક ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો હતો, ત્યારે આજે મોડી રાત્રે 12 વાગ્યાથી લઈ અને વહેલી સવારે 7:45 વાગ્યા સુધીમાં 3 જેટલા ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। જો કે આ ભૂકંપના આંચકા હળવા હોવાને કારણે જે જાનમાલનું નુકસાનીના કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ વારંવાર સતત જે ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે તેમને કારણે લોકો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે। જી બિલકુલ દિનેશ, જે પ્રકારથી આ વિસ્તારમાં ભૂકંપના આંચકા છે તે વધ્યા છે, 2 દિવસમાં પણ 6 આંચકા અનુભવાયા છે, શું કહેવામાં આવી રહ્યું છે આને લઈને? બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે છેલ્લા 1.5 મહિનાથી અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે સતત અનુભવાઈ રહ્યા છે। લોકો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે। જો કે આ ભૂકંપના આંચકા હળવા હોવાને કારણે નુકસાની તો નથી, પરંતુ લોકોમાં છે તે ક્યાંક ને ક્યાંક ભય છે, કારણ કે અવારનવાર જે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે અને મોડી રાત્રે જે ભૂકંપના આંચકાઓ જ્યારે અનુભવાતા હોય છે ત્યારે લોકો સતત ભયમાં રહેતા હોય છે, પરંતુ આ જે ભૂકંપના હળવા આંચકા છે તેમના કેન્દ્ર બિંદુ છે તે ગીર જંગલની અંદર હોવાનું છે તે સામે આવી રહ્યું છે। જી બિલકુલ દિનેશ, જે પ્રકારથી સવારમાં વહેલી સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને છેલ્લા 3-4 દિવસથી ભૂકંપ થઈ રહ્યો છે, લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવો ડર આપ જોઈ રહ્યા છો લોકોમાં? બિલકુલ, જે પ્રમાણે અવારનવાર જે ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે અને તેમને કારણે લોકો છે તે સતત ભયભીત જોવા મળી રહ્યા છે, કારણ કે રોજના એકાદ ભૂકંપનો આંચકો છે તે અનુભવાતો રહેતો હોય છે। જે પ્રમાણે ગઈકાલે વહેલી સવારે એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તો આજે પણ મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં 3 જેટલા ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। જો કે ભૂકંપના આ આંચકા છે તે હળવા અને માઇનોર હોય છે, પરંતુ જે માઇનોર આંચકા અનુભવાઈ રહ્યા છે તેમને કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તે સતત ચિંતિત જોવા મળી રહ્યા છે। અને એક પ્રમાણે જોવા જઈએ તો જ્યારે શિયાળાની ઋતુ હોય અથવા તો ભારે ગરમીનું પ્રમાણ હોય છે ત્યારે તાલાળા અને ગીર વિસ્તારના આસપાસના જે વિસ્તારો છે તેમાં ભૂકંપના આંચકાઓ છે તે સતત અનુભવાઈ રહ્યા છે। જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોમાં ડરનો માહોલ। અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગટરના મેઇન હોલમાં પડી જવાથી મોતનો મામલો। ગંભીર બેદરકારી રાખનારા આસિસ્ટન્ટ એન્જિનિયર સામે કાર્યવાહી। પાણી પુરવઠાના અતુલ ગણેશ ભલગામિયા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર હરિકૃષ્ણ મીણાનીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે તો વિપુલસિંહ ઝાલા નામના શખ્સનું માંજલપુર વિસ્તારમાં મેઇન હોલમાં પડી જવાથી મોત થયું હતું। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આ સમગ્ર મામલે જે પ્રકારથી કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ માહિતી? બિલકુલ, જો માંજલપુર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે જે ઘટના ઘટી હતી એમાં પાલિકાના કોન્ટ્રાક્ટર તેમજ જે સુપરવિઝન કરતા અધિકારી છે તેની જે ગંભીર બેદરકારી છે તે છતી થઈ હતી। એના કારણે વડોદરા વાસીઓમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી હતી। અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનરે શરૂઆતથી જ ખાતરી આપી હતી કે તેમના દ્વારા દાખલો બેસે તેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે ગઈકાલે સાંજે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બેદરકારી રાખનાર આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। બીજા એક નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમને પણ શોકોઝ નોટિસ જે છે તે આપવામાં આવી છે અને જો કોન્ટ્રાક્ટરની વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી જે છે તે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે। બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં પણ પોલીસ તપાસ કરી રહી છે। એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર ગઈકાલે પહોંચી હતી। એફએસએલની ટીમ દ્વારા જે ગટરનો મેઇન હોલ છે તેને પણ જે ચકાસણી જે છે તે કરવામાં આવી હતી। એટલે ટૂંકમાં કહીએ
તો સમગ્ર મામલે તટસ્પર્શી તપાસ જે છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. લુમના, બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો ગટરના મેઇન હોલમાં પડી જવાથી મોત થયું હતું અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટના ધોરાજી ખાતે ગાડી હટાવવા બાબતે જૂથ અથડામણ થઈ છે. ધોરાજીના સિટી પ્લાઝામાં 15 થી 20 લોકોએ કર્યો છે હુમલો. લોકોના ટોળાએ 3 લોકો પર ઘાતકી હુમલો કર્યો છે. જૂથ અથડામણ થતા વિસ્તારમાં નાસભાગ મચી હતી. 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆત બાદ હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ગાડી હટાવવા બાબતે જૂથ અથડામણ થઈ. 2 દિવસથી એક ને એક કરતા હતા કે ભાઈ ગાડી સાઈડમાં મૂકો, અમારી પાર્કિંગ છે. તો કોની પાર્કિંગમાં તો એવું કંઈ હોય નહીં કે પોતાની પ્રાઇવેટ પાર્કિંગ હોય. તો તે બાબતે ઝઘડો થયો. તો હું એના ભાઈને સમજાવતો તે એનો નાનો ભાઈ આવીને મને ચીમતે મારવા માંડ્યો. 2 દિવસથી એક ને એક કરતા હતા કે ભાઈ ગાડી સાઈડમાં મૂકો, અમારી પાર્કિંગ છે. તો કોની પાર્કિંગમાં તો એવું કંઈ હોય નહીં કે પોતાની પ્રાઇવેટ પાર્કિંગ હોય. તો તે બાબતે ઝઘડો થયો. તો હું એના ભાઈને સમજાવતો તે એનો નાનો ભાઈ આવીને મને ચીમતે મારવા માંડ્યો. આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું જણાવી માંગી ખંડણી. સુરતમાં સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનના વેપારી પાસેથી માંગી ખંડણી. દુકાન ચાલુ રાખવા માટે ખંડણી માંગી. વેપારી પાસેથી દર મહિને 50,000 થી 1 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ છે. તો લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં 3 વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. તો ખંડણી માંગતા 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આપનો કાર્યકર હોવાનું જણાવીને ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ પોલીસની કાર્યવાહી. સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે દુકાનના વેપારી પાસેથી ખંડણી માંગી હતી. જો દુકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે તેવું કહેવામાં આવ્યું. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપીને જે પ્રકારથી ખંડણી માંગવામાં આવી રહી છે, કોણ છે અસામાજિક તત્વો? શું વધુ માહિતી? બિલકુલ, સુરતમાં આપના નેતાનું ખંડણી રેકેટનો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયામાં જે અનાજની દુકાનો છે તેને લૂંટવાનું આ કારસ્તાન ચાલતું હતું. યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી પર આ ગંભીર આક્ષેપો લાગ્યા હતા, કારણ કે સંપત ચૌધરી 1 લાખ રૂપિયા લેતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીળી ટી શર્ટમાં સંપત ચૌધરી રોકડા સ્વીકારતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને મહિને 25,000નો હપ્તો માંગ્યો હતો. એટલે કે જે દુકાનો હોય છે દુકાનો પર જઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને આપના નેતા દ્વારા અવારનવાર પૈસા માંગવામાં આવતા હતા. જો પૈસા નહીં આપે તો લાયસન્સ રદ કરવાની ધમકી આપવામાં આવતી હતી. એને લઈને કહી શકાય કે આ જે નેતા છે તેમનો વિડીયો બનાવવામાં આવ્યો છે. જો કે આ મામલે સુરતની એસએસજી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની થોડીક વાર પહેલા ધરપકડ કરવામાં આવી છે. આપના નેતાઓ છે તે આ જ પ્રકારે અનાજ કરિયાણાની દુકાનો ઉપર જાય છે અને આ જ પ્રકારે ગરીબોનું અનાજ બહાર વેચવામાં આવતું હોય છે. તેવી રીતની મેસેજ સોશિયલ મીડિયા ફેસબુક પર વાયરલ કરી તેમની પાસે પૈસાની ખંડણીની માંગણી કરતા હોય છે. ત્યારે વધુ એક ઘટસ્ફોટ થતા ગોળાદરા વિસ્તારની આ ઘટના છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુકાન ચાલુ રાખવા માટે ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ લિંબાયત પોલીસે કાર્યવાહી કરી છે. સાથે જ વધુ કાર્યવાહીની સાથે ફરિયાદ પણ થઈ રહી છે. સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગી હતી. વેપારી પાસેથી દર મહિને 50,000ની માંગ કરવામાં આવી. આ ખંડણી માંગતા 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપનો કાર્યકર હોવાનું જણાવીને ખંડણી માંગવામાં આવી. આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, જો કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરતમાં દુકાન ચાલુ રાખવા માટે જે પ્રકારથી અહીં ખંડણી માંગવામાં આવી રહી છે, લાયસન્સ રદ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ખંડણી માંગતા 3 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપવાનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જે બાદ આ મામલે પોલીસે તપાસ કરી છે. આપનો કાર્યકર હોવાનું જણાવીને ખંડણી માંગવામાં આવી રહી હતી.
તો દાદાગીરીના અહીં બે દ્રશ્યો સુરત અને જૂનાગઢથી સામે આવી રહ્યા છે. સુરતમાં આપનો કાર્યકર હોવાનું કહીને ખંડણી માંગવામાં આવી તો આપના કાર્યકરો પ્રમુખની દાદાગીરી જૂનાગઢથી પણ સામે આવી રહી છે. અલગ અલગ દ્રશ્યોમાં આપના જે કાર્યકરો છે તે દાદાગીરી કરતા હોય તે પ્રકારના વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરત અને જૂનાગઢથી બે અલગ અલગ દ્રશ્યો જેમાં આપના કાર્યકર અને આપના પ્રમુખની દાદાગીરીની વાત સામે આવી છે. તો સુરતમાં લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપવામાં આવી, જ્યારે જૂનાગઢથી પણ આ જ પ્રકારના દ્રશ્યો. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ભાજપના સંગઠન હોદ્દેદારો લઈ રહ્યા છે ચાર્જ. યુવા મોરચાના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ જોશીએ સંભાળ્યો છે કાર્યભાર સંભાળ્યા બાદ જૂની ટીમના લોકો સાથે વાર્તાલાપ કર્યો. જૂની ટીમના યુવા મિત્રો સાથે ટીમ દ્વારા કરેલી કામગીરીના લીધા લેખાજોખા. ડોક્ટર હેમાંગ જોશી હાલ વડોદરા લોકસભાના સાંસદ છે. તો જૂની ટીમના લોકો સાથે વાર્તાલાપ અને ચર્ચા પણ કરી. ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેમાંગ જોશીએ કાર્યભાર સંભાળ્યો છે. ડોક્ટર હેમાંગ જોશી પોતાનો કાર્યકાળ તેમણે સંભાળ્યો છે. જૂના જે લોકો છે તેમની સાથે ચર્ચા પણ કરી. યુવા મોરચાના પ્રમુખ તરીકેનો ચાર્જ તેમણે સંભાળ્યો છે. અન્ય સમાચાર જામનગરથી. જામનગરમાં ખીજડીયા બાયપાસ નજીક યુવાનનું અપહરણ કરી તેને જોર માર માર્યાનું સામે આવ્યું છે. પ્રેમ પ્રકરણની અદાવતમાં આરોપીઓએ યુવાનનું અપહરણ કર્યાનું સામે આવ્યું. ફરિયાદી સુરેશના સંબંધીએ આરોપીની દીકરીનું અપહરણ કર્યું હતું, જેનું મનદુખ રાખી સુરેશનું અપહરણ કર્યું અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે ફરિયાદના આધારે પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધાયા બાદ 5 આરોપી પૈકી એક આરોપીની પહેલા ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બાકીના 4 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓને તેમની દીકરી છે તેના બાબતે સંતોષકારક હકીકત નહીં મળતા આ સુરેશભાઈનું ત્યાંથી જ ખીજડીયા બાયપાસથી અપહરણ કરી અને ઢોર માર માર્યાની હકીકત ફરિયાદમાં આપેલ અને તે અનુસંધાને ફરિયાદ લીધી. ત્યારબાદ પોલીસ દ્વારા ટીમ બનાવી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. અમદાવાદમાં 5,800થી વધુ શાળાઓને એફઆરસીએ આપી ફી મંજૂરી. વાલીઓ ઓનલાઈન અને ડેસ્કબોર્ડ પર શાળાની ફી જાણી શકાશે. એફઆરસી અમદાવાદ ઝોનલે 5,800થી વધુ શાળાઓને આપી છે ફી મંજૂરી. જે શાળામાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવી શાળાઓએ ફી પરત અથવા એડજસ્ટ કરી આપવી પડશે. શાળાઓએ એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરનું પાલન પણ કરવું પડશે. એફઆરસી ઝોન અમદાવાદ દ્વારા જે રીતે પોર્ટલ પર ડેશબોર્ડ પર તમામ શાળાઓની નક્કી થયેલી ફીસ જે છે એના ઓર્ડર એ ખાસ કરીને પબ્લિક માટે તેઓ જાણી શકે, જોઈ શકે તે માટે મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાથી વાલીઓમાં ખાસ કરીને એક અવેરનેસ આવે, જાણકારી આવે અને કઈ શાળાની કેટલી ફી છે ઘરે બેઠા પણ એ જોઈ શકે તેવા શુભ આશયથી પારદર્શિતા જે સરકારની જે ખાસ નીતિ છે એના દ્વારા તમામ વાલીઓને અવગત કરવા માટે ડેશબોર્ડ ઉપર આ તમામ ફીસના ઓર્ડર મૂકવામાં આવેલા છે. કોંગ્રેસના કિરીટ પટેલ આપશે રાજીનામું. કોંગ્રેસના દંડક પદેથી તેઓ રાજીનામું આપશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કિરીટ પટેલ રાજીનામું આપવાના છે. તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, જે પ્રકારથી કોંગ્રેસ માટે આજે સમાચાર સામે આવી રહ્યા છે, શું વધુ માહિતી, ક્યારે રાજીનામું આપશે? બિલકુલ, અનેક અટકળો ચાલતી હતી અને અનેક વખત નારાજગીનો દોર જે છે તે કિરીટ પટેલનો સામે આવતો હતો. આપણી સાથે કિરીટ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. કિરીટભાઈ, અનેક વખત આ પ્રકારની નારાજગી વ્યક્ત કરતા આવ્યા છો અને આજે હવે વધુ એક વખત આ પ્રકારે દંડક પદેથી રાજીનામું આપશો એ પ્રકારની વાત છે. ક્યારે રાજીનામું આપવાના છો અને શા માટે આ રાજીનામું આપવાનું તમે વિચારી રહ્યા છો? શું આપે કહ્યું, અનેક વખતે મેં ક્યારેય નારાજગી વ્યક્ત કરી નથી. મેં જે હકીકત છે એ સ્પષ્ટ રીતે મીડિયા સમક્ષ અને પાર્ટીની અંદર કહી છે. જે નારાજગી છે અત્યારની છે અને એ નારાજગી હું રજૂ કરવા જઈ રહ્યો છું. મીડિયા સમક્ષ પણ મેં કહ્યું છે અને નારાજગીના રીતે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલી નારાજગી એ છે
કે થોડા સમય પહેલાં રાધનપુરની અંદર જે બનાવ બન્યો, વિરોધ પક્ષના નેતા અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં એક વ્યક્તિએ અમને ચાલુ સભાની અંદર ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો. ફરીથી પાટણની અંદર એસસી સેલની જે નિમણૂક કરવામાં આવી, અત્યાર સુધીની પ્રણાલિકા મુજબ જ્યારે પણ કોઈ પણ જિલ્લા કક્ષાના પદાધિકારીની નિમણૂક થાય ત્યારે સામાન્ય રીતે ચાલુ હારેલા કે જીતેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હોય છે, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હોય છે. બીજું કે હમણાં જ્યારે રાહુલજીએ કહ્યું કે હવે જિલ્લાના પ્રમુખોને તાલીમ આપી અને પછી જિલ્લાના પ્રમુખો એ ફાઇનલ ઓથોરિટી રહે છે, અમે એઆઈસીસી દિલ્હીથી સીધા જિલ્લાના પ્રમુખો સાથે સંપર્કમાં રહીશું, એમને વિશ્વાસમાં લીધા સિવાય કોઈ કામ કરવામાં આવશે નહીં. ધારાસભ્યની ટિકિટ પણ એમને પૂછીને જ આપવામાં આવશે. ત્યારે આવી નિમણૂકો જિલ્લાના પ્રમુખ કે ધારાસભ્યોને પૂછ્યા વિના કરી દેવામાં આવે અને એમાં પણ અમને વાંધો ના હોય. પરંતુ 2017ની અંદર જ્યારે અમે ધારાસભ્ય બન્યા ત્યારે પ્રદેશ તરફથી અમને એક ફોર્મેટ આપવામાં આવેલું કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હોય એવા લોકોનું નામ આપો. અમે 2 નામ આપેલા અમારા વિરુદ્ધમાં જેને કામ કરેલું. કોના નામ આપ્યા હતા અને કોને રજૂઆત કરી હતી? પ્રદેશ પ્રમુખને અમે લેખિતમાં કોન્ફિડેન્શિયલ લેટર આપેલો છે. એ લેટરની અંદર 2 નામ હતા, એમાંથી એક વ્યક્તિ બીજેપીમાં જતો રહ્યો, બીજો વ્યક્તિ હતો એને 2020ની અંદર એના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવ્યા. ઉપરાંતથી એને 2020ની અંદર જિલ્લા પંચાયતની મારા વિસ્તારની અંદર ટિકિટ આપવામાં આવી. અમે પક્ષને આદેશ મુજબ એમને જીતાડ્યા. ફરીથી 2022માં અમારા વિરુદ્ધમાં કામ કર્યું. ફરીથી 2022ની અંદર મારી પાસે રિપોર્ટ માંગ્યો કે જેને કામ કર્યું છે એના નામ આપો. અમે નામ આપ્યા તો આજ દિન સુધી 2022થી 2025 સુધી કોઈ એક્શન લેવામાં ના આવ્યા. અને એમને હમણાં જે પ્રદેશનું સંગઠન બન્યું એસસી સેલનું, એમાં પ્રદેશ લેવલની જવાબદારી આપવામાં આવી. આ બાબત યોગ્ય નથી અને એના લીધે અમારા જે સ્થાનિક કાર્યકરો હતા, વફાદાર કાર્યકરો હતા, એમનામાં નારાજગી આવી, એમને તારાબંધી કરી અને એમને રાજીનામું આપવાની વાત કરી અને એમના સમર્થનમાં અને જે રીતે પ્રદેશ પ્રમુખની રૂબરૂમાં બનાવ બન્યા હોય અને સત્તાપણે પુરાવા માગે આ બાબત યોગ્ય નથી અને એટલા માટે અમે અમારા દંડક પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા. કોંગ્રેસ તો એવું કહે છે કે આ પ્રકારે પ્રેશર ટેકનિક કરી રહ્યા છે, સાચું છે આવું? કોંગ્રેસ જેને કહ્યું હોય તો એમને ખબર પડશે કે 3 વાગે પ્રેશર ટેકનિક છે કે સાચું છે. એ રાજીનામું તમે આપવા જશો, બરોબર છે, તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશો કે ખાલી દંડક પદેથી? દંડક પદેથી. ધારાસભ્ય તો પ્રજાએ અમને 5 વર્ષ માટે ચૂંટ્યા છે, પ્રજાનો વિશ્વાસ અમે તોડી ના શકીએ. અમે દંડક પદેથી રાજીનામું આપ્યું, અમે દંડક પદે પાર્ટીએ નિમ્યા છે અને ધારાસભ્ય પદે પ્રજાએ ચૂંટ્યા છે. ધારાસભ્ય પદેથી રાજીનામું હોય તો અમારે પ્રજાની વચ્ચે જવું પડે. દંડક પદેથી રાજીનામું આપવું હોય અમારે કોઈને પૂછવાની જરૂર નથી. અમે અમારી રીતે એ રાજીનામું આપવાના છે. અચ્છા, એક વાત એવી છે કે દંડક પદેથી રાજીનામું આપશો તો કોંગ્રેસ સાથે અકબંધ રીતે રહેશો કે આ પ્રકારે વિરોધ યથાવત રહેશે તમારો? જુઓ, કિરીટ પટેલ રાજીનામું આપશે, કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું. तो अमित शाह संबोधन कर रहा है, सीधा जईशु त्या। सभा चुनाव में हमें 10% वोट मिले और विधानसभा की केवल 3 सीटें मिली थी। फिर 14 से 19 के बाद 19 के लोकसभा चुनाव में हमें 41% 41% वोट मिले और 18 सीटें मिली और 21 के विधानसभा चुनाव में हमें 38 वोट मिले और 77 सीटें मिली। ये बहुत बड़ा अंतर है। जिस पार्टी को केवल 3 सीट मिले थे वो पार्टी 5 साल के ही अंतराल में 77 सीट प्राप्त करी और इसका नतीजा देखिए। कांग्रेस जिसकी एक प्रकार से स्थापना ही बंगाल से शुरू हुई, वो कांग्रेस पार्टी बिग जीरो पर पहुंच गई और 34 साल तक शासन करने वाला कम्युनिस्ट गठबंधन भी एक भी सीट प्राप्त नहीं कर पाया और हमने मुख्य विपक्ष का स्थान प्राप्त किया। आज शुभेंदु जी मेरे साथ यहां पर बैठे हैं, वो हमारे प्रतिपक्ष के नेता हैं। 24 के चुनाव में भी हमने 39% वोट प्राप्त किया, 12% सीट प्राप्त की, 12 सीटें प्राप्त की और 26 में हम निश्चित रूप से प्रचंड बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनाने वाले हैं।
मित्रों, ये 24 से अब तक का समय भारतीय जनता पार्टी के लिए बहुत शुभांकर सिद्ध हुआ है। 24 में लगातार तीसरी बार नरेंद्र मोदी जी इस देश के प्रधानमंत्री बने। उसके बाद महाराष्ट्र में, हरियाणा में, दिल्ली में और अब बिहार में भारतीय जनता पार्टी की सरकारें बनी हैं। 24 के चुनाव में उड़ीसा और आंध्र प्रदेश में भी पूर्ण बहुमत की भाजपा की और एनडीए की सरकार बनी है। मुझे पूरा भरोसा है कि 2026 में बंगाल में 2/3 बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनेगी। ये बंगाल की जनता तय कर बैठी है। मित्रों, जहां पर भी बंगाल में जाते हैं, पूरे बंगाल की जनता घुसपैठियों से त्रस्त है। क्या कोई राज्य सरकार ऐसी हो सकती है जो घुसपैठियों की पनाहगाह अपने राज्य को बना दे? राष्ट्रीय सुरक्षा पर कितना बड़ा खतरा है, इसका जवाब बंगाल की मुख्यमंत्री ने बंगाल के चुनाव में दे। घुसपैठ रोकने के लिए उनके पास क्या योजना है? आर्टिकल 370 हटता है, वो विरोध करती है। सीएए लाकर बंगाल के शरणार्थियों को नागरिकता देने का हम कार्यक्रम करते हैं, वो विरोध करती हैं। और वो ठीकरा फोड़ते हैं कि बीएसएफ है, वो रोक नहीं रही है। ममता जी, मैं आज आपको इस सार्वजनिक प्रेस वार्ता में पूछना चाहता हूं कि कौन सी सरकार है बांग्लादेश की पूरी सीमा पर जो वाड़बंदी करने के लिए, बॉर्डर पर फेंसिंग करने के लिए जमीन नहीं देती है? अगर आप जवाब न दे पाए तो मैं ही देता हूं। आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं होता है। फिर भी भौगोलिक रूप से कठिन सीमा पर से कोई घुस कर आता है तो कहां जाता है? सबसे पहले बंगाल के गांव में जाता है। आपका पटवारी क्या कर रहा है? आपका थाना क्या कर रहा है? क्यों इसको अरेस्ट नहीं किया जाता? क्यों उस पर केस दर्ज नहीं होता? क्यों इसको वापस भेजा नहीं जाता? जवाब है क्या आपके पास? क्या बंगाल की मुख्यमंत्री जवाब दे सकती है कि असम में घुसपैठ क्यों बंद हो गई? त्रिपुरा में घुसपैठ क्यों बंद हो गई? गुजरात और राजस्थान की बॉर्डर पर घुसपैठ क्यों नहीं होती है? पंजाब की बॉर्डर पर घुसपैठ क्यों नहीं होती है? कश्मीर की बॉर्डर पर घुसपैठ क्यों नहीं होती है? सिर्फ बंगाल में क्यों होती है? क्योंकि आपकी निगहबानी में घुसपैठ कराई जाती है और बंगाल को धीरे धीरे डेमोग्राफी चेंज कर आपकी वोट बैंक को पुख्ता करनी चाहती है। मगर ये लंबा नहीं चलेगा। बंगाल की जनता अब जान गई है और इसके खिलाफ लामबंद भी हो रही है। और मुझे मालूम है अगला चुनाव घुसपैठियों को निकालने के मुद्दे पर और घुसपैठ रोकने के मुद्दे पर लड़े जाने वाला है, क्योंकि न केवल ये बंगाल का अब मामला रहा है। मैं आज बंगाल की जनता को इस प्रेस वार्ता के माध्यम से बताने आया हूं कि बंगाल की बॉर्डर से हो रही घुसपैठ सिर्फ बंगाल का मामला नहीं रहा है, अब ये राष्ट्रीय सुरक्षा का मामला है। देश की संस्कृति को बचाना है, देश की सुरक्षा को सुनिश्चित करना है, तो बंगाल की बॉर्डर सील कर दे, ऐसी देशभक्त सरकार यहां लानी पड़ेगी जो ममता बनर्जी नहीं कर सकती, केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है। घुसपैठ के अलावे भ्रष्टाचार से पूरी बंगाल की जनता त्रस्त है। रोजवेली चिटफंड घोटाला, कैश फॉर क्वेरी घोटाला, एसएससी घोटाला, नगर पालिका नगर नियम का भर्ती का घोटाला, गाय तस्करी का घोटाला, राशन पीडीएस का घोटाला, मनरेगा का घोटाला, पीएम आवास का घोटाला, इतने सारे घोटाले हैं कि मैं पूरा लिस्ट पढ़ूंगा तो मेरी प्रेस कॉन्फ्रेंस का पूरा हिस्सा ही उसमें चला जाएगा। अब क्या ममता बनर्जी इस बात का जवाब दे सकती है कि आपके मंत्रियों के ठिकाने पर से 27 करोड़ रुपया मिलता है, जिसको गिनते गिनते नोट गिनने की मशीन भी गर्म होकर बंद हो जाती है? बंगाल जैसे गरीब राज्य के अंदर 27 करोड़, 20 करोड़, 15 करोड़ ये राशि मिल रही है, आपकी कोई अकाउंटेबिलिटी नहीं है।
पार्थो चैटर्जी जेल में जाते हैं, ज्योति प्रिय मलिक जेल में जाते हैं, अनुव्रत मंडल जेल में जाते हैं, जीवन कृष्ण शाह जेल में जाते हैं, माणिक भट्टाचार्य जेल में जाते हैं, चंद्रनाथ सिन्हा जेल में जाते हैं, परेश पाल जेल में जाते हैं, कुंतल घोष जेल में जाते हैं, फिरहाद हकीम वो भी आरोपी बनाए जाते हैं, शोभन चैटर्जी आरोपी बनाए जाते हैं, कुणाल घोष 3 साल जेल में रहकर आते हैं। और आप कहती है कि भ्रष्टाचार नहीं हो गया, हो रहा है। आप आंख मूंद लिए ही हो भ्रष्टाचार के लिए, मगर बंगाल की जनता अपनी आंख बंद कर कर नहीं बैठी है। गरीब बंगाल की जनता के अधिकार का पैसा आपकी कैडर की भेंट चढ़ रहा है, आपको इसको जवाब देना पड़ेगा। महिलाओं की सुरक्षा ये बहुत बड़ा मुद्दा बना है और अधिकृत रूप से कहा जाता है कि महिलाएं 7 बजे के बाद अपने हॉस्टल और घर से न निकले। हम कौन से जमाने में जी रहे, मुगल काल में जी रहे हैं क्या? ममता जी, ये आजाद भारत, यहां माताओं बहनों को पूरा दिन जब इनकी मर्जी हो, जब इनको काम हो, घर के बाहर निकलने की सुरक्षा प्रदान करना ये हमारा संवैधानिक दायित्व है, जो देने में आपकी सरकार विफल गई है। आरजी कर मेडिकल कॉलेज का मामला हो, संदेश खाली का मामला हो, दुर्गापुर मेडिकल कॉलेज का मामला हो, साउथ कॉलेज लॉ कॉलेज का मामला हो, हर जगह बेटियां असुरक्षित हैं और ढेर सारे लोग और ढेर सारी माताएं बहनें ये अत्याचार से तंग आ चुकी है, असुरक्षा से तंग आ चुकी है। वो भी राह देख रही है कि कब वोट देने का अधिकार आए और हम इन निकम्मी तृणमूल कांग्रेस की सरकार को हटा दें। सांप्रदायिक तुष्टीकरण को इस राज्य सरकार ने अपनी नीति के रूप में स्वीकार कर लिया है। अब मरहम लगाने का प्रयास हो रहा है, मैं सुबह से देख रहा हूं, मगर अब मरहम लगाने से कुछ नहीं होता है। हृदय पर, बंगाल की हिंदुओं के हृदय पर घाव इतना गहरा बैठ गया है कि कोई मरहम काम नहीं आएगा। अब आपका जाने का समय तय हो गया है।